હેલો મિત્રો, નમસ્કાર, જય શ્રી રામ। આજે આપણે એક એવી પૌરાણિક જગ્યા પર જવાના છે જે 5000 વર્ષ પહેલાંની છે, જ્યાં જન હનુમાન દાદાનું મંદિર અને ભીમની ઘંટી આવેલી છે અને પાંડવો દ્વારા દ્રૌપદીને પાણી પીવા માટે એક બાણથી કુંડ બનાવેલો છે તે જોવા મળે છે। સબર કરો। તમે જોઈ શકો છો કે મંદિરનો ગેટ આવી ગયો છે જાંબુઘોડાનો। આપણે એન્ટ્રી કરી લીધી છે। તો તમે જ્યારે મિત્રો આવો ત્યારે વ્હીકલમાં પેટ્રોલ અવશ્ય પુરાવું, કેમ કે અહીંયા કોઈ પેટ્રોલ પંપ રસ્તામાં આવતો નથી અને રાત્રિના 8 વાગ્યા પછી એન્ટર થવું નહીં અને સવારે 6 વાગ્યા પછી જવું। તમે જોઈ શકો છો કે જંગલ બહુ મોટું આવેલું છે। અહીંયા ખૂબ એવો ચોમાસામાં નજારો સારો એવો જોવા મળે છે। અહીંયા ફોટોસ પણ તમે ક્લિક કરી શકો છો। તમને જોઈને હેરાન થશે। મિત્રો, આપણે આવી ગયા છે મંદિરે। તમે જોઈ શકો છો કે આજુબાજુ દુકાનો નારિયેળ, શ્રીફળ વગેરેની છે અને રમકડાની જોવા મળી શકે। અહીંયા તમે જ્યારે આવો ત્યારે જોઈ શકો છો કે અહીંયા સામેની સાઈડ રમકડાની ખૂબ એવી મોટી સારી એવી દુકાનો જોવા મળે છે। અહીંયા જોઈ શકો છો કે જન હનુમાન મંદિર ટ્રસ્ટનું બોર્ડ મારેલું છે, ત્યાં આપણે આવી ગયા છીએ। તમે પાછળનો વ્યૂ જોઈ શકો છો। અહીંયા મંદિરે આપણે આવી ગયા છીએ। તો મિત્રો, આપણે જઈશું મંદિરમાં અને ત્યાંના દર્શન કરાવીશું। લગભગ મંદિરની સીડીઓ 20 કે 25ની આજુબાજુ જોવા મળે છે। અહીંયા જોઈ શકો છો કે જન હનુમાન મહારાજ દાદાનું મૂર્તિ આવેલી છે, જે 18 ફૂટ લાંબી છે, જે કુદરતી છે, જે કોઈના દ્વારા બનાવેલી નથી અને ખાલી શણગાર જ કરે છે। અહીંયા દરેકની મનોકામના પૂર્ણ થાય છે। તે માટે તમે અહીંયા આવો ત્યારે શ્રીફળ અને તેલની માનતા રાખવામાં આવે છે। અહીંયા જોઈ શકો છો કે ગણપતિ દાદાની મૂર્તિ જોવા મળે છે। અહીંયા અલગ અલગ મૂર્તિઓ જોવા મળે છે। અહીંયા રાત્રિ રોકાણ માટે કોઈ વ્યવસ્થા નથી, તો રાત્રે રોકાવાનું નથી। અહીંયા જમવાની સુવિધા પણ ખૂબ ઓછી જોવા મળે છે। અહીંયા નારિયેળની બાધા રાખવામાં આવે છે, જે તોરણ બનાવેલા હોય છે। અહીંયા તેની તે જ રસ્તે આપણે નીચે ઉતરી જઈશું। તમે જોઈ શકો છો કે આ 5000 વર્ષ પહેલાંનું